ચોરીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। કાપડ ઉદ્યોગમાં નાના ભૂલકાઓના બાળપણનો ભોગ। નાના ટેમ્પોમાં 9 બાળકોને લઈ જતા હોવાના સીસીટીવી સામે આવી રહ્યા છે। 27 કારખાનામાંથી 86 બાળ મજૂરો મળ્યા। 7 થી 14 વર્ષના 86 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા। 6 જેટલા કારખાનેદાર સહિત 27ની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। નાના ભૂલકાઓની પાસે કરાવતા હતા 17 કલાક મજૂરી। 17 કલાક કામ કરાવી આપતા હતા માત્ર 200 થી 250 રૂપિયા। બાળકોના માતા પિતાને ઓનલાઈન મોકલતા હતા રૂપિયા, ત્યારે કેટલાક બાળકોને રોકડથી પણ ચૂકવણી કરતા હતા। રાજસ્થાનથી કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હતું તે પણ એક મોટો સવાલ। વાલીઓને કયા પ્રકારની લાલચ આપવામાં આવી તે મુદ્દે સવાલ થઈ રહ્યો છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મટ પાસેથી। રાકેશ, બાળ ચોરીનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે, જ્યાં 86 જેટલા બાળકોને 17 કલાક મજૂરી કરાવવામાં આવી રહી હતી। આ સંદર્ભે વધુ શું વિગત મળી રહી છે? પોલીસે શું કાર્યવાહી કરી? बिल्कुल राजस्थान सीडब्ल्यूसी और सूरतनी सीडब्ल्यूसी टीम द्वारा जे प्रमाणे संयुक्त ऑपरेशन हाथ धरी सूरतना पूर्णा विस्तार में आवेला 100 जेटला मकानों में तपास हाथ धरवामां आवी हती अने कुल 86 जेटला जे सगीर वयना किशोरों ने काળી मजूरी करता अटकावी अने तेओनुं रेस्क्यू करवामां आव्युं हतुं। जो कि आ तपास दरमियान एक चौंकावनारा सीसीटीवी फूटेज सामे आव्या छे अने आ सीसीटीवी फूटेज सूरतना पूर्णा गाम विस्तारमां ज आवेला सीताराम चौकना होवानुं जाणवा मळे छे कि ज्यां टेम्पोनी अंदर जे बाळ मजूरोने छे ते लई जवामां आवी रह्या छे कि तेनी पाछळनुं कारण छे ए पोलीसनी जे भीष वधी छे अने पोलीस तरफथी जे तपासनो दौर शरू करवामां आव्यो छे अने आ तपासने लईने जे राजस्थानना नाना नाना गामडाओमांथी काળી मजूरी करवा माटे जे किशोरोने एजेंटो અહીં લઈ આવે છે તે એજન્ટોમાં હડકંપ મચી જવા પામી છે અને પોલીસથી બચવા માટે આ નુસ્ખો છે તે હાલ અપનાવવામાં આવી રહ્યો છે। સીસીટીવી કેમેરાની અંદર સ્પષ્ટ જોવા મળે છે કે જે કેટલાક બાળકોને છે તે પાર્સલની આડમાં પાર્સલના પાછળ ટેમ્પોમાં સંતાડી અને આ કિશોરોને ક્યાંક મજૂરી કામ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે, જે સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે હાલ જોવા મળી રહ્યું છે। આજે જ્યારે એડિશનલ સીપી જોડે વાત થઈ તે મુજબ કુલ 22થી પણ વધુ લોકો વિરુદ્ધ છે તે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 4 તો એવા લોકો છે કે જેમના નામ જોગ તેઓના વિરુદ્ધ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સાથે 22 અન્ય લોકો છે કે જે રાજસ્થાનથી आ जे सगीर वयना किशोरोने काम करवा माटे अहीं सूरत लावता था, जेमां 7 वर्षथी लईने 14 वर्षनी सगीर वयना किशोरोनो पण समावेश थाय छे। जो के काम वधु अने मेहनताणुं खूब ज ओछुं छे ते आपवामां आवतुं हतुं। जे किशोरोना माता पिता छे तेओने 250 रूपिया जेटलुं जे मेहनताणुं छे ते ऑनलाइन चूकववामां आवतुं होवानी पण विगतो हाल सामे आवी छे। आगामी दिवसोमां सूरत पोलीस छे ते हवे आ खाता मालिको सामे छे ते कायदानो सकंजो छे ते कसवा જઈ રહી છે, કારણ કે બાળ એક શાળાની અંદર શોભે છે અને નહીં કે કાળી મજૂરી। એટલે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસ હવે આગામી દિવસોમાં આ ખાતા માલિકો સામે કડક કાર્યવાહી કરે તેવા દિશાનિર્દેશ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। જી રાકેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।